વિકસિત ભારતનો અમૃતકાળ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂર્ણ કરેલા 11 વર્ષમાં દેશમાં આંતરિક બાહ્ય સુરક્ષા, આર્થિક ક્ષેત્રે ગતિવિધિઓ, આત્મનિર્ભરતા તમામ ક્ષેત્રે વિકાસનો ચિતાર સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ આપ્યો હતો. ગુજરાત સાથે દેશમાં સૌથી વધુ રોજગારી આપતા ભરૂચ જિલ્લામાં પણ હાલ હજારો કરોડોના કાર્યરત પ્રોજેક્ટો અંગે માહિતી આપી હતી, જેમાં ભાડભૂત બેરેજ, ફ્રેટ કોરિડોર, દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભરૂચ દહેજ એક્સપ્રેસવે, એરપોર્ટની જાણકારી મીડિયા સમક્ષ રજૂ કરાઈ હતી. પ્રદર્શની રહી આવનારા દિવસોમાં જે કાર્યક્રમો થવાના છે એમાં ગામે ગામ ફરી અને ખાટલા બેઠકો થશે. 15મી તારીખે સાયક્લોથોન વોકેથોનનો કાર્યક્રમ થશે. એ ઉપરાંત બીજા અનેક કાર્યક્રમો તબક્કાવાર આપવાના છે. 75 વર્ષથી 100 વર્ષનો એ આઝાદીનો અમૃતકાળ છે અને અમૃતકાળની અંદર વિકાસની નવી ઊંચાઈઓ તરફ લઈ જવા માટે ગુજરાત રાજ્ય પણ કઈ રીતે સુદૃઢ બન્યું છે અને દેશની અંદર પછી દેશની આર્થિક પરિસ્થિતિ હોય, દેશની આંતરિક સુરક્ષા હોય, દેશની બહારી સુરક્ષાને લઈને કોઈ પ્રકારના ખતરાઓ હોય અને દેશ કયા પ્રકારે વૈશ્વિક રીતે પોતાની છાપ છોડી રહ્યું છે, આ તમામ બાબતે તમામ પત્રકાર મિત્રો સાથે પણ વાર્તાલાપ થયો છે.